મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોળી ગામમાં રહેતી અસ્મિતા નામની યુવતીના બંને પક્ષ દ્વારા લગ્ન લઈ તારીખ નક્કી કરવામાં આવી હતી, છતાં સાસરા પક્ષ તરફથી લગ્ન લઈ ઘરે આવવાની ના પાડવામાં આવી હતી, જેના કારણે યુવતીને લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લેતા મોતને વહાલું કરી લીધું હતું। જોકે પોલીસને યુવતીએ આપઘાત પહેલાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં યુવતીએ લગ્ન તારીખ નક્કી થતાં 5 તોલા સોનું આપવાનું નક્કી થયું હતું। બાદમાં પતિ સોનું ન આપી બોલીને ફરી ગયા હતા અને સસરા પક્ષના પરિવાર તરફથી ઝઘડો શરૂ કરી ધાકધમકી આપવામાં આવતી હતી, જેથી યુવતીને લાગી આવતા તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ઘટનાને લઈને યુવતીનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે, તો બીજી તરફ પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે, જેમાં રમેશભાઈ જીવાભાઈ સુંદરભાઈ કે જેમની પુત્રી અસ્મિતાબેનના લગ્ન સાહિલભાઈ દિલીપભાઈ રાઠોડ સાથે નક્કી થયેલા, પરંતુ છેલ્લે લગ્ન લઈને આવવાની ના પાડતા અસ્મિતાબેનને લાગી આવતા તેઓ પોતાને ઘરે ઝેરી દવા પી અને આપઘાત કરેલ છે, જે બાબતે રમેશભાઈને જાહેરાતના આધારે કેશોદ પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે।